નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દિવ્યાંગ બાળકોના હુનરને મંચ મળ્યું છે। માંજલપુર ખાતે દિવ્યાંગ ટેલેન્ટ શો 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા રોયલ મેડાના ગ્રાઉન્ડ ખાતે ભૂમિ દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ટેલેન્ટ શો 2026નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરાના આશરે 40થી 50 જેટલા દિવ્યાંગ બાળકોએ ભાગ લઈ પોતાની અદ્ભુત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન આ બાળકોએ રેમ્પ વોક, ડાન્સ અને સિંગિંગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। ટ્રસ્ટના સંચાલક કૌશિકા પંડ્યાએ જણાવ્યું હતું કે કુદરતે ભલે આ બાળકોને શારીરિક મર્યાદાઓ આપી હોય, પરંતુ તેમની પાસે અસાધારણ કલા શક્તિ છે। મંચનો મુખ્ય ઉદ્દેશ બાળકોના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો અને સમાજમાં તેમને સમાન દરજ્જો આપવાનો છે। આયોજકોએ સમાજને અપીલ કરી હતી કે આવા સ્પેશિયલ બાળકોને તિરસ્કારવાને બદલે પ્રેમ અને પ્રોત્સાહન આપી મુખ્ય ધારામાં લાવવા જોઈએ। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈ બાળકોની હિંમત અને કૌશલ્ય જોઈ ભાવવિભોર થઈ ગયા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। મારું નામ કૌશિકા પંડ્યા છે। હું ભૂમિ દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ કરીને એક NGO ચલાવું છું અને દિવ્યાંગ બાળકો માટે હું કામ કરું છું। આજે અમે અહીંયા રોયલ મેળા માંજલપુર ખાતે દિવ્યાંગ ટેલેન્ટ શો 2026 લઈ રહ્યા છે। એમાં 40થી 50 બાળકો એ લોકોનું ટેલેન્ટ બતાવવા માંગે છે। ભગવાન એક વસ્તુ લઈ લે છે, ડિસેબિલિટી કરીને એ લોકોનું એક લઈ લીધું તો બીજી એક આવડત એ લોકોને આપે છે। અમારા છોકરા ડાન્સ, ફેશન શો, સિંગિંગમાં બહુ સરસ પરફોર્મન્સ કરે છે અને હું સમાજને અપીલ કરું છું કે તમે બધા એને સપોર્ટ કરો। ક્યાંય આવું બાળક દેખાય તો તમે એને સપોર્ટ કરો। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.